નવી મનપા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય। મનપામાં વિવિધ 11 પ્રોજેક્ટ માટે 5 વર્ષ સુધી વિનામૂલ્યે જમીન ફાળવવામાં આવશે। નાગરિકોની સુવિધા માટે જરૂરી જમીન સરકાર વિનામૂલ્યે આપશે। નવા ઉમેરાયેલા વિસ્તાર અને ટ્રાન્ઝિશન પીરિયડને જોતા નિર્ણય લેવાયો છે। કચેરીના મકાન, ફાયર સ્ટેશન, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર જમીન માટે વિનામૂલ્યે આપવામાં આવશે। કન્વેન્શન સેન્ટર સહિતના કામ માટે પણ જમીન વિનામૂલ્યે આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, નવી મનપા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, શું અપડેટ? બિલકુલથી વાત કરવામાં આવે તો 9 મહાનગરપાલિકાઓની જે રચના થઈ છે, આ મહાનગરપાલિકાઓને જરૂરી જે કચેરીઓ છે તેના નિર્માણ માટેની જે જમીન છે તે વિનામૂલ્યે ફાળવવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે આ જે નવી મહાનગરપાલિકાઓ રચાઈ છે તેની અંદર ફાયર સ્ટેશન, જે શહેરી વિકાસની કચેરીઓ, અલગ અલગ વિભાગની જે કચેરીઓ છે તેના નિર્માણ માટે આ જમીનની જરૂર પડતી હોય છે અને આ જે નવી મહાનગરપાલિકાઓ છે અને નવો સમાવિષ્ટ વિસ્તાર પણ તેની અંદર થયો છે, ત્યારે આ વિસ્તારની અંદર રહેલા જે સરકારી જમીન છે તે મહાનગરપાલિકાને ફાળવવામાં આવશે અને તેની અંદર કોઈ પણ ચાર્જ વસૂલવામાં આવશે નહીં। મુખ્યમંત્રી કક્ષાએ આ નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી કરીને 9 મહાનગરપાલિકાઓ જે રચાઈ છે તેને સીધો ફાયદો થશે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।